એક જણાએ એક વખત કાર લીધી, બોલો, લોન ઉપર, પણ હપ્તા ભરવાની તેવડ નહોતી એટલે બેંક આવીને કાર લઈ ગઈ. માણસો આવ્યા બેંકના, કાર ઉઠાવી ગયા. આ ભાઈ કે આવી ખબર હોત તો લગને લોન લઈને કરત ને. એક જણ હોટલમાં ગયો, બોલો, એટલે હોટલમાં જઈને વેઇટરને કહે કે જરાક ચા લઈ આવી ને, એટલે કે લઈ આવ્યો. પછી કે હવે 2 બળેલી રોટલી લઈ આવ્યો, 1 વાસી શાક લઈ આવ્યો, 1 ઠંડી ચા આપ. એટલે વેઇટર કે સાહેબ આવું મગાવો છો? એ કે હું મગાવું છું ને તને શું વાંધો છે? વેઇટર લઈ આવ્યો, લાવીને મૂક્યું ટેબલ ઉપર. એ કે બોલો સાહેબ હવે કાંઈ? એ કે બસ હવે મારી હામો બે અને જેમ ફાવે એમ બોલ એટલે મને ઘર જેવું લાગે. એક વખત એક કુંભારના ઘરે 1500 જણાનું ટોળું ઊભું હતું. એટલે એક જણાએ કીધું કે આ કુંભારના માટલા આટલા બધા ફેમસ છે, 1500 જણા લાઈનમાં ઊભા છે. એટલે કે ના, એની સાસુ મરી ગઈ. એટલે કે શું સ્મશાન યાત્રા છે? આ સ્મશાન યાત્રાની તૈયારીઓ છે બધી? અરે ના રે ના. તો કે તો એ કે કુંભારની સાસુ એટલે મરી ગઈ કારણ કે કુંભારના ગધેડાએ એને લાત મારી. આ બધા ગધેડો લેવા લાઈનમાં ઊભા છે. એક વખત એક ભાઈને એની પત્નીએ કીધું કે જો આવી જ રીતે તમારા વાળ ખરતા રહેશે ને તો હું તમને છૂટાછેડા આપી દઈશ. એનો પતિ કે હું ગાંડો છું ને તે વાળ ન ખરે એવી દવા કરું છું. વાતે એની સાચી. વિચારો એ ગળે કેવો આવી ગયો છે. એક જણ હોસ્પિટલ ગયો એટલે નર્સે કીધું ઊંડો શ્વાસ લ્યો. એટલે આણે ઊંડો શ્વાસ લીધો. પછી કે બોલો હવે તમને કેવું લાગે છે? આ પથારીમાં પડ્યો કે વાહ વાહ મજા આવી ગઈ. બાકી કયું પરફ્યુમ લગાડીને આવ્યા છો તમે? પરફ્યુમનો દીકરો થામા, હમણાં તારો શ્વાસ બંધ થઈ જાય. એક વખત પ્રોગ્રામમાં એક જણને ફોન આવ્યો, બોલો. હવે આ ફોન ઉપાડીને કે હલો, એટલે સામેથી કે આપણે ઓલી 3500 વાળી સાડી જોઈ હતી, એ 3000માં આપવા તૈયાર છે. હા કે હા વાંધો નહીં લઈ લે તું તારે. પછી કે આપણે ઓલો 12 લાખ રૂપિયાનો ફ્લેટ જોયો હતો ને, એ 10 લાખમાં આપવા તૈયાર છે. હા કે હા પાડ દે તું તારે, એને હા પાડ દે. પછી કે આપણે ઓલો હાર જોયો હતો ને, એ કે 60,000નો હાર 50,000માં આપવા તૈયાર છે. એ કે હા તું તારે એને હા પાડ દે, વાંધો નહીં, ચલ સાંજે મળીએ. એમ કરીને ફોન મૂકી દીધો. અને પછી પ્રોગ્રામમાં બધાની વચ્ચે ઊભો થઈને કે ભાઈ આ ફોન કોનો હતો? ફોન જેનો હતો એનું જ બિચારાનું નહોતું ને. એક વખત એક જણે એના મિત્રને કીધું કે તારી આંખ કેમ હોજી ગઈ છે? આ કે કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો. તો કે પત્નીનો જન્મદિવસ હોય એમાં આંખ થોડી હોજી જાય? એ કે ના, બન્યું એવું કે એનું નામ છે તપસ્યા, પણ કેક બનાવવા વાળાએ ભૂલથી કેકમાં લખી નાખ્યું હેપી બર્થડે સમસ્યા. આમાં હું સમસ્યા બની ગયો.